ગુજરાત ફર્સ્ટના નવા ભાજપ અધ્યક્ષ અંગે મોટા સમાચાર। ઓબીસી ચહેરાને ભાજપના નવા અધ્યક્ષ બનાવાય તેવી ચર્ચા શરૂ થઈ છે। સરકારમાં મંત્રી જગદીશ વિશ્વકર્માનું નામ યાદીમાં સૌથી ઉપર છે। ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે કેટલાક નામ ચર્ચામાં છે। ભાજપ નેતા હર્ષદ ગિરી ગોસ્વામીનું નામ પણ ચર્ચામાં છે। ઉત્તર ગુજરાતમાંથી મયંક નાયકનું નામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે। પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને પણ તક મળી શકે છે। પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે। સંગઠનના જૂના નેતા બાબુભાઈ જેબલિયાનું નામ પણ ચર્ચાયું છે। જો કે ભાજપ હંમેશાથી જ સરપ્રાઇઝ આપવા માટે જાણીતું છે। હંમેશાની જેમ કોઈ નવું જ નામ આવે તેવી પણ સંભાવના છે। નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, અહીંયા ઓબીસી ચહેરાને ભાજપ નવા અધ્યક્ષ તરીકે બનાવી શકે છે તેવી ચર્ચા, અનેક નામોની ચર્ચા થઈ રહી છે અને આજે જ્યારે ફોર્મ ભરાવાના છે, શું વિગતો? બસ હવે ગણતરીના કલાકોની અંદર જ એ સ્પષ્ટ થશે કે પ્રદેશ ભાજપની સુકાન કોના સિરે છે, કારણ કે થોડા સમયમાં જ લગભગ 11 વાગ્યાથી 2 વાગ્યા વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થશે અને સૂત્રો દાવો કરી રહ્યા હશે કે એક જ ઉમેદવાર કે જેને હાઈકમાન્ડ તરફથી સૂચના આપવામાં આવી છે તેવા એક જ ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ ભરશે, જેને લઈને આવતીકાલે કોઈ પણ પ્રકારની ચૂંટણી અથવા તો મતદાનની પ્રક્રિયા નહીં થાય। આપે જે પ્રકારનો ઉલ્લેખ કર્યો કે ઓબીસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવા માટેની ચર્ચાએ જોર પકડ્યું છે અને તે ચર્ચાની અંદર સૌથી મોખરે જો કોઈ ચર્ચાનું નામ હોય તો તે છે જગદીશ વિશ્વકર્મા। રાજ્ય સરકારના મંત્રી અને અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ છે અને તેમના નામની ચર્ચા ગઈકાલથી જોરોશોરથી થઈ રહી છે। પ્રદેશ કાર્યાલય કમલમના જે સૂત્રો છે તેમનો એ પ્રકારનો દાવો છે કે જગદીશ વિશ્વકર્મા જે છે તે લગભગ ફાઇનલ હોય તે પ્રકારની સ્થિતિ છે। તેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરશે તે પ્રકારનો પણ તેમના તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સ્વાભાવિક છે ભાજપ હંમેશાથી જ આ પ્રકારની સરપ્રાઇઝ આપવા માટે ટેવાયેલું છે। જે નામ ચર્ચાતું હોય છે તેનાથી વિપરીત નામ જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય ત્યારે સામે આવતું હોય છે। તો આજના ઘટનાક્રમની અંદર પણ તેવું બને તો નવાઈ નહીં, પરંતુ જરૂરથી જગદીશ વિશ્વકર્મા, જગદીશ પંચાલનું નામ હાલ સૌથી મોખરે ચાલતું હોય તે પ્રકારની પૂરી શક્યતા જોવા મળી રહી છે। થોડા સમયમાં જ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે। જે ચૂંટણી ઇન્ચાર્જો છે, ચૂંટણી વ્યવસ્થા સાથે જે જોડાયેલા લોકો છે તેની સાથે તેમની 10:30 કલાકે એક મહત્વની બેઠક છે। તે બેઠકની અંદર સંભવિત રીતે હિન્ટ આપવામાં આવે, કારણ કે હાઈકમાન્ડ તરફથી જેને પણ નામ સૂચન કરવામાં આવશે અથવા તો હાઈકમાન્ડ તરફથી જે પણ નામ આપવામાં આવશે તેને સૂચના હશે। આ ઉપરાંત સંગઠન મહામંત્રી રત્નાકર જે છે તેને પણ આ સૂચના આપવામાં આવતી હોય છે કે પ્રદેશ પ્રમુખ માટે કોને ફાઇનલી ફોર્મ ભરવાનું છે। તો તેઓ આ મિટિંગની અંદર પહોંચશે ત્યારે સંભવિત રીતે આ નામ અંગે ચર્ચા થાય તેવી પૂરી શક્યતા છે અને તે નામ કોણ હશે તેના પર અત્યારે હાલ હજી પણ સસ્પેન્સ યથાવત છે, પરંતુ જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી મોખરે ચાલતું હોય તે પ્રકારની હાલ સૂત્રો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે। રાષ્ટ્રીય ભાજપ તરફથી જે ચૂંટણી નિરીક્ષકો કે લક્ષ્મણ અને ભૂપેન્દ્ર યાદવની નિયુક્તિ કરવામાં આવેલી છે તે આજ બપોર સુધીમાં ગુજરાત પહોંચે તેવી એક શક્યતા જે છે તે જોવા મળી રહી છે। તેઓ આવતીકાલના સમગ્ર કાર્યક્રમની અંદર હાજર રહેશે, પરંતુ તેઓ એક દિવસ પહેલા જ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત ખાતે પહોંચી જાય તેવી એક શક્યતા જોવા મળી રહી છે। બસ ગણતરીના કલાકો બાકી છે, કારણ કે સૌ કોઈ કાર્યકર્તાઓ ની અંદર અત્યારે એ આતુરતાથી રાહ જોવાઈ રહી છે કે તેમના મુખિયા કોણ આવે છે, પ્રદેશના પ્રમુખ કોણ બને છે અને આ આતુરતાનો થોડા જ સમયની અંદર અંત આવશે। જ્ઞાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવશે કે વિસ્તારગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવશે તે પણ મહત્વનું છે। જગદીશ વિશ્વકર્માનું જે નામ ચર્ચાઈ રહ્યું છે, જો જ્ઞાતિગત સમીકરણની અંદર જોઈએ તો તેઓ ઓબીસી સમાજમાંથી આવે છે, તેની અંદર તેઓ ફિટ બેસે છે, પરંતુ વિસ્તારગત સમીકરણની અંદર જોઈએ તો તેઓ અમદાવાદના વતની છે। એટલે કે આપના મુખ્યમંત્રી પણ અમદાવાદના હોય, પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના હોય, એવું ભૂતકાળની અંદર ક્યારેય કોઈ એક જિલ્લામાંથી કે એક શહેરમાંથી સત્તાની બે ધુરી એટલે કે સંગઠન અને સરકાર બંને એક જ સ્થળ પરથી હોય તેવું ક્યારેય બન્યું નથી।
હવે બને તો તેમાં નવાઈ પણ નથી, પરંતુ જ્ઞાતિગત સમીકરણની અંદર તે ફિટ બેસતું નથી તે પ્રકારનો સૂત્રો દાવો કરી રહ્યા છે. આ ઉપરાંત એક ક્રાઇટેરિયા અત્યાર સુધીના જે પણ પ્રદેશ પ્રમુખો બન્યા છે તેની અંદર એ જળવાયો છે કે તે પ્રદેશ પ્રમુખ કાં તો રાજ્યસભા લોકસભાના સાંસદ હોય છે અથવા તો ધારાસભ્ય હોય છે. અત્યાર સુધીના જે પણ પ્રદેશ પ્રમુખો આપ જોઈ લો, આરસી ફળદુથી લઈને વચ્ચેના સમયની અંદર વિજય રૂપાણી થોડો ટર્મ માટે પ્રદેશ પ્રમુખ બન્યા, ત્યારબાદ જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ બન્યા અને હવે CR પાટીલ પ્રદેશ પ્રમુખ હતા. તો તેઓ કાં તો ધારાસભ્ય હતા અથવા તો સાંસદ હતા. તે સમીકરણ પણ જોવા મળી રહ્યું છે કે કાં તો ગુજરાતની 25 જે સાંસદો છે લોકસભાના તે પૈકીનું કોઈ, અથવા તો રાજ્યસભાના સાંસદો છે તે પૈકીનું કોઈ, અથવા તો 165-66 જે ગુજરાત ભાજપના ધારાસભ્યો છે તેમના પૈકીનું પણ કોઈ હોઈ શકે તેવી એક શક્યતા પણ જોવા મળી રહી છે. પરંતુ આ માત્ર ક્રાઇટેરિયા છે, એવું પણ જરૂરી નથી કે તેઓ ધારાસભ્યો હોય અથવા તો સાંસદ હોય, કારણ કે આગામી દિવસોની અંદર રાજ્યસભાની સીટો ખાલી થવાની છે. એવું પણ કોઈ નામ હોય કે જે હાલ કોઈ પણ હોદ્દા પર નથી, એટલે કે ન તો તે ધારાસભ્ય છે ન તો સાંસદ છે. આગામી દિવસોની અંદર એવા કોઈ પ્રદેશ પ્રમુખ તરીકે નામની સિલેક્શન કરવામાં આવે ને તેને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો આવતા દિવસોની અંદર રાજ્યસભાની અંદર તેમને મોકલીને તેમને સાંસદ બનાવી શકાય છે. આવું એટલા માટે રાખવામાં આવતું હોય છે કે જનરલી જ્યારે પણ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે સ્ટેજ શેરિંગની અંદર હોદ્દાના રૂએ સાંસદ અથવા ધારાસભ્ય તરીકે તેને ત્યાં સ્થાન આપી શકાય. જો માત્ર સંગઠન પ્રદેશ પ્રમુખ હોય તો પછી સ્ટેજ કાર્યક્રમ પ્રધાનમંત્રી સાથેનો જે છે તે શેરિંગ હોદ્દાની રૂએ પ્રદેશ પ્રમુખ નથી કરી શકતા. એટલા માટે એ પ્રકારની એક અપેક્ષા રાખવામાં આવતી હોય છે કે તે ધારાસભ્ય અથવા તો સાંસદ ઓછામાં ઓછા હોવા જોઈએ. આ ક્રાઇટેરિયા છે, પણ જરૂરી નથી કે આ સમીકરણની અંદર તે ફિટ બેસે છે કે નહીં. પરંતુ આ તમામ અટકળો છે, સૂત્રો તરફથી એ પ્રકારનો દાવો થઈ રહ્યો છે કે હજી સુધી અત્યારની ઘડી સુધી કોઈપણને પ્રદેશ પ્રમુખ તરીકેનું ફોર્મ ભરવા માટેની સૂચના નથી આપવામાં આવી. તે પ્રકારની હાલ મારા જે સૂત્રો છે તે દાવો કરી રહ્યા છે. સંભવિત રીતે હવે થોડા સમય બાદ જેને પણ ફોર્મ ભરવાનું છે, જેને પણ પ્રદેશ પ્રમુખ બનાવવાના છે તેને સૂચના આપવામાં આવે, અથવા તો સંગઠન મહામંત્રી રત્નાકરને સૂચના આપવામાં આવે. તે કેરી ફોરવર્ડ જે તે વ્યક્તિને સૂચના કરે કે આપે ફોર્મ ભરવા માટે કમલમ પહોંચવાનું છે. પરંતુ હજી સુધી કોઈને સૂચના ન મળી હોય તે પ્રકારનો સૂત્રો તરફથી દાવો થઈ રહ્યો છે. 2 વાગ્યાનો સમય છે કે ત્યાં સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે, પરત ખેંચવાનો સમય આવશે. આ તમામ પ્રક્રિયા માત્ર ઔપચારિકતા છે, કારણ કે ઇન્ટરનલ વ્યવસ્થા છે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની. માત્ર એક ઉમેદવારી ફોર્મ ભરાશે તે પ્રકારનો દાવો થઈ રહ્યો છે. આવતીકાલે ચૂંટણી નહીં થાય તે પ્રકારનો પણ દાવો થઈ રહ્યો છે. અને અત્યારે હાલ જે ચર્ચા જેની થઈ રહી છે તે ચર્ચામાં પ્રબળ શક્યતા જગદીશ વિશ્વકર્મા જે છે તેના નામની ચાલી રહી છે કે તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે ઉમેદવારી ફોર્મ ભરશે. પરંતુ જગદીશ વિશ્વકર્મા ગઈકાલ સુધી આ બાબત જે છે તેને ડિનાય કરતા રહ્યા, કહી રહ્યા હતા કે મને કોઈ પ્રકારની સૂચના નથી આપવામાં આવી. પરંતુ રાજકારણ છે, રાજકારણની અંદર આ ઘડીની અંદર કોઈ સાચું બોલતું હોતું નથી. અને જગદીશ વિશ્વકર્મા પણ ફોર્મ ભરવા માટે આવે તો પણ નવાઈ નહીં. અને ભાજપ જે પ્રકારે ટેવાયેલું છે તે પ્રકારે કહેવાય છે કે કોથળામાંથી બિલાડું કાઢવું એ ભાજપની જૂની ટેવ છે. તો આ ઘટનાની અંદર પણ આ પ્રકારે કોથળામાંથી બિલાડું નીકળે અને સૌ કાર્યકર્તાઓને ચોંકાવે તેવું નામ પણ આવે તેવી પણ પૂરી શક્યતા છે. બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.